ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મિત્રો, ટેકનિકલ ખામીના કારણે આપણો 8મો દાખલો જે છે એ અધૂરો રહી ગયો હતો. આપણે એ પૂરો કરી દઈએ અને ફરી પાછું બાકી આગળ લાવ્યા જેવું છે આપણે કરી દઈએ. બરાબર, એમાં અધૂરો છે. અત્યારે ફરી પાછું પહેલેથી જ તમને ગણાવી દઉં. બરાબર, એટલે આપણે અત્યારે 2 વિડીયો સાથે મૂકીશું. પહેલો અને 6થા દાખલાનો વિડીયો અને 8મા દાખલાનો. યથાર્થ ચલનું સંભાવના વિતરણ નીચે મુજબ છે. તે પરથી અચળ k ની કિંમત શોધો અને વધુમાં x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 શોધો. ચાલો, પછી તમને સંભાવના વિતરણ આપું છું આ રીતે. x બરાબર 0, પછી kx, x બરાબર 1 અને પછી k કાઉન્સમાં 8 માઇનસ x બરાબર 2, 3, 4. મિત્રો, દાખલો જોઈને ગભરાવાની જરૂર નથી. દાખલામાં એક જ મુદ્દો નવો છે. એ કયો કે પેલામાં બધામાં આવી રીતે આપી દેતા 0, 1, 2, 3, 4 અને બધાનો એક જ ફોર્મ્યુલા હતો. આમાં બધાનો જુદો જુદો ફોર્મ્યુલા છે. બરાબર, એટલે એ લોકો એવું કહેવા માંગે કે 0 ની સંભાવના તો 0.2, 1 ની સંભાવના શોધવી હોય તો તમે kx કરજો અને 2, 3, 4 ની સંભાવના શોધવી હોય તો k કાઉન્સમાં 8 માઇનસ x કરજો. બરાબર, કરી નાખીએ, શું વાંધો છે? જો સંભાવના વિતરણ બનાવી દે 0, 1, 2, 3 અને 4. તમારું કામ એકદમ સરળ થઈ જશે. 0 નું કેટલું છે? 0.2. હવે એક માટે ટૂંકમાં બધાનું જુદું જુદું આપ્યું છે. પેલામાં બધાનું એક જ આપતા હતા. આટલો જ ફરક છે એક માટે. ચાલો, એક માટે શું કરવાનું? kx કરવાનું. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. k × 1 એટલે k. ચાલો, પડી સમજ. 2, 3, 4 માટે શું કરવાનું છે? તમને એનો ફોર્મ્યુલા આગળ જ છે. px બરાબર k કાઉન્સમાં 8 માઇનસ x. એટલે વારાફરતી કિંમત મૂકવાની 2, 3 ને 4. ચાલ, પહેલા 2 મૂકીએ. 8 માઇનસ 2 એટલે 8 માંથી 2 જાય તો 6. 6 ગુણ્યા x એટલે 6x. એ તો આવું મને ખબર પડે ને. 8 ટાઈમ ટાઈમ x ની જગ્યાએ 3 મૂકીએ. 8 માંથી 3 જાય તો 5. 5 ગુણ્યા x 5x અને p4. x ની જગ્યાએ કિંમત મૂકવાની 4. 8 માંથી 4 જાય તો 4. 4 ગુણ્યા k એટલે 4k. ચાલો, એ લખી 6k, 5k ને 4k. ડન. એઝ ઇટ ઇઝ પોઝિશન પર આવી ગયા. હવે તો કોઈ બી દાખલો આવડે. શું k શોધવાનું? કેવી રીતે? સંભાવનાનું ટોટલ 1 એટલે કે p0 p1 p2 p3 p4 થઈને કેટલા થાય? 1. 0.2 k, 6k, 5k, 4k બરાબર 0.2. 7k, 7 ને 5 12, 12 ને 4 16k બરાબર 1. હવે શું થાય? આ બાજુ જાય 16k બરાબર 2 પ્લસ હતા 16k બરાબર 0.8 એટલે k બરાબર 0.8 ભાગ્યા 16. k બરાબર 0.8 ભાગ્યા 16 એટલે k બરાબર 0.05. પડી સમજ? ચોક્કસ. હવે બીજું એક નવું આવ્યું. તમને આ બી શોધવા કીધું. એમાં કવિ શું કહે? x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3. x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 એટલે x એ 3 અને 3 થી મોટા. બાળકો, 3 અને 3 થી મોટા એટલે x બરાબર કેટલા? 3 અને 4 એટલે p3 વત્તા p4. ચાલો, p3 એટલે કેટલા? 5k. p4 એટલે કેટલા? 4k.
એટલે કેટલા આવવાના 9 કે બસ કે ની કિંમત તો છે જ આપણી પાસે કે બરાબર 0.05 મૂકતા 0.45 પડી સમજ જોઈ લેવી એકવાર ખ્યાલ આવશે ને આ તમારો દાખલા નંબર 8 છે જોઈ લીધું સરસ એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી દેવાનો એટલે બેઠું ઇમેજ થઈ જાય હવે મારે બીજો એક દાખલા નંબર 10 તમને શીખવવાનો છે 9 એમાંનો જ છે જોઈ લેજો 9 એમાંનો જ છે જોઈ લેજો નહીતર ફોન કરજો દાખલા નંબર 10 ચાલો બરાબર વાંચો નીચેના સંભાવના વિતરણને આધારે અચળ સી ની કિંમત શોધો કે જેથી P2 બરાબર 3P - 2 થાય એટલે મિત્રો આપણે સાબિત કરીને આપવાનું છે કે P2 એ 3P - 2 જેવા થાય છે સંભાવના વિતરણ આપેલું છે C કૌંસમાં x² + x જ્યાં x બરાબર -2 1 અને 2 ચાલો -2 1 અને 2 મિત્રો બહુ સરળ છે કારણ કે એક જ આપેલું છે સંભાવના વિતરણ એક જ છે પેલાની જેમ 3 જુદું જુદું નથી એટલે છેલ્લે આ સાબિત કરીને આપવાનું છે સાબિતી તો જીવનમાં આપવી જ પડે ચાલો આપણે પહેલા શોધીએ x² + x ચલો x ની જગ્યાએ કિંમત મૂકો પહેલી કેટલી -2 c -2² વત્તા x ની જગ્યાએ બી પાછા -2 મૂકવાના 2² 4 ઓછા 2 4 ઓછા 2 એટલે 2 ગુણ્યા c 2c c કૌંસમાં 1² વત્તા 1² 1 વત્તા 1 1 ને 1 કેટલા થાય 2 2 ગુણ્યા c 2c પડે છે કે સમજ P2 માટે c કૌંસમાં 2² વત્તા 2 c 2² 4 વત્તા 2 4 ને 2 કેટલા થાય 6 6 ગુણ્યા c 6c પડી સમજ આ એક જ છે સંભાવના વિતરણ એટલે ચાલો તમારે તો પહેલા c ની કિંમત શોધવાની છે પહેલા સંભાવના વિતરણ લખી દો આપણે ટેબ્યુલર ફોર્મમાં બનાવીએ ને એને સંભાવના વિતરણ કહીએ 2c 2c 6c ચાલો હવે c ની કિંમત શોધીએ તો c કોઈ બી કિંમત શોધો એટલે કેવી રીતે શોધવાય સંભાવનાનું ટોટલ કેટલું થાય 1 આ વાત જ પકડી રાખવાની એટલે P - 2 પ્લસ P1 પ્લસ P2 થઈને કેટલા થાય 1 આમાં માઇનસ કઈ આવે નહીં એક જ ટોટલ 2c પ્લસ 2c પ્લસ 6c ઇક્વલ ટુ 1 4 ને 6 10 10c બરાબર 1 c બરાબર 1 ના છેદમાં 10 એટલે દેશી ભાષામાં c બરાબર 0.1 પડી સમજ ચોક્કસ આ તો બધું કોમન જે કરતા તે જ આવ્યું ને હવે બહુ મસ્ત વાત આવી છે જે આ સાબિત કરીને આપવાનું છે એનો કેવું કહે કે P2 બરાબર 3P - 2 સાબિત કરો આના જેટલી કોઈ સરળ વાત નથી P2 ની કિંમત જેટલી 3P - 2 ની થવી જોઈએ એટલે ડાબા ને જબા LHS ને RHS જોઈ દઈએ ચાલો પહેલા ડાબી બાજુ શું છે 2P ચાલો 2P ની કિંમત કેટલી P2 ની કિંમત 6C ઓકે ચાલો C બરાબર 0.1 મૂકી દો C
સી બરાબર 0.1 આ ડાબી બાજુનું લાગ્યું એટલે 0.6. ચાલો આ ડાબી બાજુનું થયું. હવે જમણી બાજુનું કરીએ. જમણી બાજુ એટલે કે RHS. RHS શું છે? 3 કૌંસમાં P માઇનસ 2. તો P માઇનસ 2 ની કિંમત કેટલી? PC એટલે 3 દુ 6. પડી સમજ? 6C. C બરાબર 0.1 મૂકતા ને એ કિંમત બી કેટલી આવી? 0.6. મેચિંગ થઈ ગયું ને? એ લોકો એમ કે આની કિંમત એટલે આની આવે તો થઈ જાય ને? પડી સમજ? એટલે પ્રેમથી લખી દેવાનું LHS ઇક્વલ ટુ RHS. પડી સમજ? ચોક્કસ ખ્યાલ આવ્યો ને? આમાં x ની કિંમત જ મૂકવાની છે. જે વિદ્યાર્થીને સમજ નહીં પડે તેને ડાયરેક્ટ ફોન કરવાનો, મેસેજ પણ ન કહેતા ડાયરેક્ટ ફોન કરજો. દાખલો નંબર 11 અને 12 એમાંના જ છે. જરાક કોમન સેન્સ વાપરજો એટલે તમને ખ્યાલ આવી જશે. પડી સમજ? શ્યોર એકદમ? ચાલો, જય શ્રી કૃષ્ણ. આ એકવાર પાછા જોઈ લેજો.